તો આ તરફ વલસાડ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી ધરમપુર કપરાડામાં નદી નાળા છલકાયા છે। 2 કલાકમાં ધરમપુર કપરાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। વાપીમાં 1 ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। આ વાપીના દ્રશ્યો છે કે જ્યાં રસ્તો આખો જળમગ્ન બન્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા। જાવેદ, હાલ કેવી રીતે પરિસ્થિતિ છે, કેવું વાતાવરણ છે? જી, જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે પ્રકારે આગાહી કરાઈ હતી, જેને જોતા જે વરસાદનો માહોલ જામ્યો છે, ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવક વધી છે। તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો કપરાડા અને ધરમપુરમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉપરવાસના વરસાદને કારણે જે ઉપરવાસથી વહેતી નદીઓ છે તેની અંદર પાણીની આવક વધી છે। સાથે સાથે વાપી વિસ્તારમાં પણ 1 ઇંચ વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ જિલ્લા પંચાયત હસ્તકના 6 જેટલા રસ્તાઓ જે છે એ બંધ કરવામાં આવ્યા છે। જી જાવેદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।